રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલા ગોકુલનગર આવાસમાં કૌભાંડ બહાર આવ્યું છે। સરકારી આવાસ કૌભાંડમાં મીડિયા અહેવાલ બાદ મનપા તંત્ર જાગ્યું છે અને જેના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મીડિયા દ્વારા સરકારી આવાસમાં કૌભાંડનો અહેવાલ રજૂ કરાયો હતો। અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના જ કલાકોમાં મનપાના મેયર નૈનાબેન પેઢડિયાએ તપાસના આદેશ આપ્યા છે। આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને તપાસ કરવાની સૂચના આપી છે। મેયર નૈનાબેન પેઢડિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે કેસની તપાસ કરાશે અને દોષિતો સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ કૌભાંડીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। 45 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ અને પ્રમાણિક અને પારદર્શક શાસન છે। આવા કોઈપણ પ્રકારની ગંભીર બાબત ધ્યાનમાં આવે તો એ ક્ષમ્ય નથી। આ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। સંપૂર્ણપણે તપાસ કરાશે, ન્યાયિક તપાસ કરાશે। કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એની ખાતરી આપું છું। એના માટેની આખી તપાસ સમિતિ પણ રચાશે। પણ એટલું ચોક્કસ કહીશ કે આમાં જે કોઈ જવાબદાર હશે એ એમને ગરીબ માણસોના ભોગે એને ન્યાય આપવામાં નહીં આવે। શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ? આ અંગે પ્રદેશ મવડીઓ પાસે માર્ગદર્શન માગીશ અને પ્રદેશના સૂચના મુજબ જે કાંઈ આદેશ આપવામાં આવશે એ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે। આવાસ યોજના કૌભાંડમાં એ બાબત હું તટસ્થ રીતે જે ક્યાં પણ અટકતું હશે તો ત્યાં અમે માર્ગદર્શન માંગ્યું છે સરકારનું, અને જ્યાં પણ કૌભાંડ થયું હશે તો અધિકારીઓને અને કોર્પોરેટરને સાથે રાખીને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। ક્યાંય કોઈ લાભાર્થીને અન્યાય ન થાય, ગરીબ લોકોના આવાસો એને પાછા મળે એવી તટસ્થ તપાસ અમે સરકારમાં મોકલશું અને લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે તેવું ધ્યાન રાખશું। દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સોમવારે એક પત્ર પાઠવવામાં આવશે કે રાજકોટના તમામ આવાસ યોજનાની અંદર ભાજપના સગા સંબંધીઓને, એના રિલેટિવને કોઈ ભાડા ઉપર આપેલું છે અને મહેફિલો પણ કરે છે એવા અમારી પાસે માહિતી આવી છે। આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવી આની ખરેખર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આવા જે ફ્લેટ હોય એને કેન્સલ કરી અને ગરીબ માણસોને આપવા જોઈએ એવી અમારી માગણી છે। ખાસ તો આવા કેટલા કોર્પોરેટરો હશે કે જે આ સાથે સંકળાયેલા છે કૌભાંડ સાથે? આ તો સામે આવ્યા છે, અનેક એવા નામ પણ હશે। શું કહેશો આપ હવે કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? ખરેખર મ્યુનિસિપલ કમિશનરનું એ પણ ધ્યાન દોરશું। આવા ભૂતકાળમાં પણ આવા કેસ આવેલા છે। હવે બીજી વખત આવા કેસ બને નહીં એ બારીમાં તાકેદારી કમિશનર રાખે એવી પણ અમે માગણી